ભાવનગર શહેર અને જિલ્લાની જીવાદોરી સમાન પાલિતાણા ખાતે આવેલો શેત્રુંજી ડેમ વર્ષ 2025માં ત્રીજી વખત ઓવરફ્લો થઈ ચૂક્યો છે. ડેમ ખાસ કરીને અમરેલી જિલ્લાના સ્ત્રાવ વિસ્તારમાં ભારે વરસાદના લીધે અહીં વરસાદનું પાણી એકત્ર થાય છે અને ડાબા કાંઠા અને જમણા કાંઠા કેનાલ મારફત પિયત માટે આ પાણીનો ઉપયોગ થઈ રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ભાવનગર જિલ્લાના પાલિતાણા, તળાજા અને મહુવાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને આ શેત્રુંજી ડેમ આશીર્વાદરૂપ બની રહ્યો છે. 1965માં પ્રથમ વખત આ ડેમ ભરાયો હતો અને એ પૂર્વે 10 વર્ષ એટલે કે જવાહરલાલ નહેરુના હસ્તે આ ડેમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. 59 દરવાજા ધરાવતા આ પાલિતાણાના શેત્રુંજી ડેમના લીધે ભાવનગર શહેર ખાસ કરીને પીવાના પાણીનો કાયમી માટે પ્રશ્ન હલ થઈ ગયો છે. હાલમાં ભાવનગર મહાનગરપાલિકા 85 MLD પાણી અત્યારે આમાંથી લઈ રહ્યું છે. સૌરાષ્ટ્રની સૌથી મોટી સિંચાઈ યોજના કહી શકાય તો આ પાલિતાણા તાલુકાનો શેત્રુંજી ડેમ છે. આ ડેમના મારફતે ખેડૂતો ખાસ કરીને વર્ષમાં એકના ચોમાસું પાકના બદલે વર્ષમાં 3 વખત એ પાક લઈ રહ્યા છે અને એના લીધે કૃષિ ઉત્પાદન પણ ખૂબ સારું એવું વધ્યું છે. એટલે કે કહી શકાય કે ખેતીમાં પણ ખેડૂતો માટે પણ આ શેત્રુંજી ડેમ એક આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે. પીવાના પાણી માટે અને સિંચાઈના પાણી માટે બંને માટે શેત્રુંજી ડેમ અત્યારે આશીર્વાદરૂપ છે.